તમે ક્યારેક સૂર્યોદય થતા જોયો છે ને પછી સૂર્યાસ્ત? આપણે કહીએ છીએ સૂર્ય ઉગ્યો અને પછી હવે સૂર્ય આથમી ગયો, પણ હકીકતમાં સૂર્ય ન તો ઉગે છે ન તો આથમે છે. એ તો હંમેશા એની જગ્યાએ સ્થિર જ રહે છે, હંમેશા પ્રકાશમાન. એ જ રીતે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધરતી પર અવતાર લે છે ત્યારે લાગે છે કે તેઓ જન્મે છે, અને જ્યારે વિદાય લે છે ત્યારે લાગે છે કે ભગવાન મૃત્યુ પામ્યા. પણ સચ્ચાઈ એ છે કે ન તો ભગવાનનો જન્મ થાય છે ન તો મૃત્યુ. જેમ સૂર્ય હંમેશા છે એમ ભગવાન પણ હંમેશા છે, પોતાના દિવ્ય ધામમાં સ્થિર અને પ્રકાશમય. તેમની પોતાની મરજીથી લીલા કરવાના હેતુથી ભગવાન પ્રગટ થાય છે, અને જ્યારે અદૃશ્ય પણ થાય છે ત્યારે સૂર્યની માફક ફક્ત આપણી દ્રષ્ટિથી અદૃશ્ય થાય છે, નહીં કે તેમનું અસ્તિત્વ સંપૂર્ણપણે મટી જાય છે. આપણે દ્રષ્ટિ ગુમાવીએ છીએ, પરંતુ ભગવાન ક્યારેક અદૃશ્ય થતા નથી. ભગવાન શાશ્વત અને નિત્ય છે. હરે કૃષ્ણ.